ગુજરાતી ટી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા માં ચાઇનીઝના સંચાલક વિજય પટેલે નિઃશુલ્ક આઈસ્ક્રીમનું વિતરણ કરી અનોખી રીતે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં શોભાયાત્રા તથા ઠેર ઠેર રામધૂન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર વડોદરા શહેર રામમય બની ગયું છે। તેવામાં ગોત્રી વિસ્તારમાં આવેલ વુડા સર્કલ પાસે માં ચાઇનીઝના સંચાલક વિજય પટેલે નિઃશુલ્ક આઈસ્ક્રીમનું વિતરણ કરી અનોખી રીતે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉજવણી કરી હતી। हाँ जी, आज शानु आयोजन કરવામાં આવ્યું છે। આજે આપણે માં ચાઇનીઝ દ્વારા ગોત્રી ઉડા ચોકડી પર આપણે રામ ભક્તોને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર રામ મંદિર આજે 500 વર્ષ પછી આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામ મંદિર। એના કારણે આપણે આજે એક ખુશીનો માહોલ છે વડોદરામાં। એના કારણે આપણે માં ચાઇનીઝમાં આજે આઈસ્ક્રીમનું વિતરણ ફ્રીમાં રાખ્યું છે, બિલકુલ ફ્રી રાખ્યું છે। કુલ કેટલી આઈસ્ક્રીમો હશે, કેટલા બાળકોને આપે? આઈસ્ક્રીમ મેં મારા અંદાજ પ્રમાણે 7 થી 8 કન્ટેનર જો સ્ટોકમાં રાખેલી છે। જે જો પબ્લિકનો બાળકોનો આવકાર મળે છે એમ મેં આગળ સારું ચાલુ છે। આખો દિવસ ચાલશે આ? હવે આગળ સ્ટોક એવું પ્રમાણે રાખ્યો છે, હવે પબ્લિકનું કેવું છે એ પ્રમાણે મેં સેટ કર્યું છે। શું નામ છે તમારું? મારું નામ વિજય પટેલ છે।